26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને રાજકીય પાર્ટીઓએ ઉમેદવારોના નામની જાહેરાત જે છે તેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય સ્થાનિક કક્ષાએ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે અને તે વચ્ચે આમ આદમી પાર્ટીની જો વાત કરવામાં આવે તો તેઓ સતત હર્ષસંઘવી અને ગુજરાત પોલીસને ટાર્ગેટ કરી રહ્યા છે। નેતાઓના ઉગ્ર નિવેદનો આવી રહ્યા છે તે જ અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। સુરત જે છે તે હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ચૂક્યું છે કારણ કે સુરતમાં જે છે તે આમ આદમી પાર્ટી એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઈ વખતે સારો એવો તેમનો દબદબો જોવા મળ્યો હતો અને હાલમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સુરતમાં જે છે તે જોવા મળી રહ્યા છે, એક્ટિવ જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓ સતત સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરતા હોય છે। ગુજરાત પોલીસને લઈને અનેક નિવેદનો પણ આવતા હોય છે અને તે વચ્ચે ગોપાલ ઇટાલિયાએ પણ જે છે તે પોતાના સોશિયલ મીડિયામાં બે પોસ્ટ કરી છે। પોલીસ અંગે જે છે તે પોસ્ટ કરવામાં આવી છે જેમાં ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે કે આમ આદમી પાર્ટીના વડોદરાના ઉમેદવારોને ગઈકાલથી જ પોલીસે ખોટી રીતે હેરાન કરવાનું ચાલુ કરી દીધું છે। ભાજપ અને પોલીસનું ગઠબંધન છે એટલે કે આ એક પોસ્ટ જે છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી। ત્યારબાદ બીજી પોસ્ટ પણ કરવામાં આવી કે આમ આદમી પાર્ટીના ગઢડા તાલુકાના ઉમેદવાર ભગુભાઈ બોરિયાને પોલીસે ખોટી રીતે પકડી લીધેલ છે। ભાજપ પોલીસ ગઠબંધન એટલે કે આમ આદમી પાર્ટી હાલમાં એ હેશટેગ લગાવી રહી છે કે ભાઈ ભાજપ અને પોલીસ સાથે સારું એવું ગઠબંધન છે। વિપક્ષના જેટલા પણ નેતાઓ હોય, કાર્યકર્તાઓ હોય તેને હેરાન પરેશાન કરવાનું સતત કાર્ય થતું હોય છે। બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ એવી બૂમો સતત પાડવામાં આવતી હોય છે જેમાં થોડા સમય પહેલાં જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોરે પણ તેને લઈને નિવેદન આપ્યું હતું કે ખરેખર જ્યારે ચૂંટણી આવે છે તો તે સમય દરમિયાન પોલીસ દ્વારા અમને ખબર છે કેવી રીતે કામગીરી કરવામાં આવતી હોય છે। અમારા જેટલા પણ ઉમેદવારો હોય તેને હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે, તેમને ખરીદી લેવામાં આવતા હોય છે અને પોલીસ દ્વારા ધાક ધમકીઓ પણ જે છે તે ચૂંટણી સમય દરમિયાન આપવામાં આવતી હોય છે। એટલે કે જિગ્નેશ મેવાણીએ એવું પણ કહ્યું હતું કે મારો અને ગેનીબેનનો અનુભવ જે છે તે પોલીસને લઈને સારો નથી જોવા મળી રહ્યો। એટલે કે વિપક્ષ જે છે તે સતત આ ચૂંટણીમાં પોલીસને ટાર્ગેટ કરી રહ્યું છે કે તેમની કામગીરી ઉપર જે છે તે સતત પ્રશ્નો ઉઠી રહ્યા છે। હવે તમને શું લાગી રહ્યું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।